Hello friends, good morning. How are you all? Fine? Okay, good. લાસ્ટ લેક્ચરમાં આપણે ચાલુ ભૂતકાળમાં વિધાન વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ ગયા હતા. એના એક્ઝામ્પલ જોઈ ગયા હતા. પહેલા તો એ જોઈ લઈએ કે વિધાન વાક્ય રચના કઈ રીતે બનશે. તો કે નામ અથવા સર્વનામ આવશે, પછી શું આવશે, ટુ બી ના રૂપ ક્યાં આવશે, વોઝ અને વેર આવશે, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, પછી કર્મ આવશે અને અન્ય શબ્દ અને ફૂલ સ્ટોપ. તો એ કઈ થઈ ગઈ વિધાન વાક્ય રચના, પોઝિટિવ કન્સ્ટ્રક્શન્સ. રેડી. હવે નેગેટિવ કન્સ્ટ્રક્શન્સ કઈ રીતે આવશે નકાર વાક્ય રચના. તો કે વિધાન વાક્ય રચના હોય એની આપણે નકારમાં ફેરવવી હોય તો ટુ બી ના રૂપ પછી શું મૂકી દેવાનું, નોટ મૂકી દેવાનું. તો કઈ રીતે બનશે, નામ અથવા તો સર્વનામ આવશે, પછી ટુ બી નું રૂપ આવશે વોઝ અને વેર. વોઝ વેર છે કોના ક્રિયાપદો છે, તો કે ભૂતકાળના ટુ બી ના રૂપો છે. બરાબર. નામ અથવા સર્વનામ, પછી વોઝ વેર, પછી શું આવશે તો કે નકાર વાક્ય રચના છે એટલે નોટ મૂકવાનું, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને ફૂલ સ્ટોપ. આ થઈ ગઈ તમારી નકાર વાક્ય રચના. એના પછી આપણે શું જોયું હતું તો કે પ્રશ્નાર્થ વાક્ય રચના. આપણે વાત કરી હતી કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે જ્યારે પણ કોઈ પણ ટુ બી ના રૂપો હશે એ વાક્યની શરૂઆતમાં આવી જશે. બરાબર. તો ટુ બી ના રૂપો ક્યાં વાપરતા હતા અહીંયા આપણે, તો કે વોઝ અને વેર આવતા હતા એટલે વાક્યની શરૂઆતમાં એ મૂકી દેવાનું. પછી શું મૂકવાનું, નામ અથવા સર્વનામ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ગઈ ચાલુ ભૂતકાળની વાક્ય રચના. રેડી. હવે એના પછી આપણે આજે અભ્યાસ કરવાનો છે WH પ્રશ્નાર્થ. WH શબ્દો ક્યાં ક્યાં છે તો કે વુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ, એ બધા WH પ્રશ્નાર્થમાં આવશે. બરાબર. તો WH પ્રશ્નાર્થની આપણે જનરલી વાક્ય રચના જોઈ હોય તો કઈ રીતે બનશે તો કે પહેલા તો શું આવશે, WH શબ્દ, પછી શું મુકાશે, વોઝ અને વેર મુકાશે, પછી નામ અથવા સર્વનામ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પ્લસ કર્મ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. આ થઈ ગઈ તમારી WH પ્રશ્નાર્થની વાક્ય રચના. રેડી. હવે WH શબ્દ લખેલો છે ત્યાં તમારે કોઈ પણ WH શબ્દ મૂકી દેવાનો. બાકી જનરલી વાક્ય રચના આવી રીતે બને. રેડી. એક વુ માં રીતે નહીં થાય. વુ માં શું આવી જશે, વોઝ આવી જશે. રેડી. તો પેલા WH વાક્ય એક જોઈએ. તો એમાં પેલા શું લેશું આપણે તો કે પેલા એક WH શબ્દ જોઈએ, WH વાક્ય. બરાબર. તો વોટ વાળી એક વાક્ય રચના લખીએ. વોટ વેર the farmer, what were the farmer selling, question mark. બરાબર. આ બધા જ વાક્ય છે ક્વેશ્ચનમાં બનશે, મતલબ કે પ્રશ્નાર્થમાં બનશે, ઇન્ટ્રોગેટિવ ફોર્મમાં બનશે. અહીંયા તમને કાઉન્સમાં આપેલું હશે કે સેલ. વોટ વેર ધ ફાર્મર સેલિંગ, ખેડૂત શું વેચી રહ્યા હતા. બરાબર છે. તો ખેડૂત શું વેચી રહ્યા, તો તમારે આન્સર છે એમાં કર્મ તમને આપેલું નહીં હોય. શું વેચી રહ્યા હતા તો કે વેજીટેબલ્સ. તો તમે વાક્ય બનાવી શકો, ધ ફાર્મર્સ વેર શું તો કે ધ ફાર્મર્સ વેર સેલિંગ વેજીટેબલ્સ. બરાબર છે. ખેડૂતો છે એ શાકભાજી વેચી રહ્યા હતા. બરાબર. પણ આપણે WH શબ્દથી વાક્ય બનાવીશું એટલે વોટ થી વાક્ય બન્યું છે એટલે કર્મ છે એને સ્કીપ કરવાનું છે. રેડી. બીજું વાક્ય છે કોઈ પણ WH શબ્દ વેર વાળી વાક્ય રચના જોઈએ. વેર વોઝ હી ગોઈંગ, વેર વોઝ હી ગોઈંગ, તે ક્યાં જઈ રહ્યો હતો. જો અહીંયા વાક્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે, જે તે સમયે કોઈ ક્રિયા બની રહી હતી એ દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરતા હતા. રેડી. વેર વોઝ હી ગોઈંગ, એમાં તમને કાઉન્સમાં આપ્યું હશે ગો. બરાબર. તો અહીં તમારે ગો નું ગો આઈએનજી લગાડવાનું છે અને આગળ શું છે તો કે WH શબ્દ વેર છે તો અહીંયા સ્થળ છે એ સ્કીપ થશે. બરાબર. એટલે કઈ રીતે વાક્ય રચના બનશે, વેર વોઝ હી ગોઈંગ, તે ક્યાં જઈ રહ્યો હતો. તે ક્યાં જઈ રહ્યો હતો તો કે હી વોઝ ગોઈંગ ટુ, ક્યાં જઈ રહ્યો હતો તો કે ટેમ્પલ, મંદિરે જઈ રહ્યો હતો. તો હી વોઝ ગોઈંગ ટુ ટેમ્પલ. રેડી. આ રીતે તમે વાક્યનો આન્સર છે આપી શકો. રેડી.
હવે એના પછીની જોઈએ વુ વાળી વાક્ય રચના. વુ એટલે કોણ? જ્યારે કોઈ વ્યક્તિના વિશે માહિતી મેળવવી છે ત્યારે આપણે વુ થી પ્રશ્ન પૂછીશું. વુ પછી વોઝ આવશે હંમેશા, ખાસ યાદ રાખજો. આપણે એક વચનમાં જ લેવાનું છે કેમ કે આપણે કર્તા વિશે જાણતા નથી. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. આ થઈ ગઈ તમારી વુ વાળી વાક્ય રચના. એક્ઝામ્પલ જોઈએ એક. કેતન was running that night. કેતન તે રાત્રિએ દોડી રહ્યો હતો. બરાબર છે. હવે તમને કૌંસમાં આપ્યું છે કે વુ થી પ્રશ્ન પૂછો, તો વુ થી પ્રશ્ન પૂછશો તો કઈ વસ્તુ સ્કીપ થશે? તો કે વ્યક્તિ છે એ ગાયબ થશે. તો કઈ રીતે આવશે? પેલા તો વુ મૂકવાનું, was, પછી ક્રિયાપદ કેવું આપ્યું છે? તો કે ઓલરેડી વર્બનું આઈએનજી વાળું આપ્યું જ છે, તો લખી દેવાનું રનિંગ ધેટ નાઇટ. કોણ તે રાત્રિના દોડી રહ્યું હતું? તો કે કેતન. તો તમને કેતન છે તમને આન્સરમાં મળી ગયું. બરાબર. તો આ રીતે વાક્ય બનશે. પછી વોટ વાળી વાક્ય રચના જોઈએ. વોટમાં શું કહે છે? તો કે વોટ પેલા શરૂઆતમાં આવશે, પછી કઈ રીતે આવશે? તો કે વોઝ અને વેર આવશે, પછી નામ અથવા સર્વનામ આવશે, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. બરાબર. અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. વોટ થી વાક્ય બનાવીશું ત્યારે કર્મ ક્યાંય આવશે નહીં, જેમ કે અહીંયા વુ માં આવતું હતું. બરાબર. તો એ રીતે આપણે ધ્યાનમાં રાખવાનું. રેડી. તો હવે વોટ વાળી વાક્ય રચનાને જોયા બાદ આપણે શું જોશું? તો કે એના વાક્યો જોશું. કર્મ તમારે ગાયબ કરવાનું છે એટલે વોટ વાળું વાક્ય બની જશે. રેડી. એમાં પેલું વાક્ય છે પેલા તો કે ધ ગર્લ્સ were drawing રંગોલી લાસ્ટ, કોઈ પણ મૂકી શકો તમે ટાઈમિંગ વર્ડ્સમાં. મંડે લાસ્ટ, ટ્યુઝડે લાસ્ટ, મંડે લાસ્ટ વીક, લાસ્ટ યર, ગમે મૂકી શકો. ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ રંગોલી લાસ્ટ મંડે. જે ગર્લ્સ છે, છોકરીઓ છે, શું કરી રહી હતી? તો કે ગયા સોમવારે રંગોલી દોરી રહી હતી. છોકરીઓ બહુવચનમાં છે, ખાસ યાદ રાખજો. હવે એમ કેવું છે કે શું દોરી રહી હતી? તો કે રંગોલી. તો રંગોલી છે શું થશે? સ્કીપ થશે. તો કઈ રીતે વાક્ય બનશે? વોટ બહુવચનમાં ભલે આપેલું છે તો આપણે અહીંયા પણ એના માટેનું ટુ બીનું રૂપ વોટ જ એની સાથે વેર જ લખશું. બરાબર છે. શા માટે? તો કે એના પછી કરતા આવવાનો છે એટલા માટે. વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ લાસ્ટ મંડે. ગયા સોમવારે છોકરીઓ શું દોરી રહી હતી? તો કે અરંગોલી. તો આ રંગોલી છે શું થયું? સ્કીપ થયું. રેડી. તો આપણને આઈડિયા આવવું જવો જોઈએ. પછી વેર વાળી વાક્ય રચના. વેર વિતે કઈ? વેર પછી હંમેશા વોઝ વેર આવશે, પછી નામ અથવા સર્વનામ આવશે, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, પછી શું આવશે? અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. બધા જ વાક્યમાં ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. રેડી. તો આ થઈ ગઈ તમારી વેર વાળી વાક્ય રચના. એના પછી એક એના વાક્યો જોઈએ. મીના was sitting on sofa. મીના ક્યાં બેસી રહી હતી? તો કે સોફા પર બેસી રહી હતી. બરાબર. તો ઓન સોફા છે આખું ગાયબ થશે. બરાબર. સ્થળ દર્શાવે છે સોફો, એટલે વેરથી પ્રશ્ન પૂછાશે તો શું થશે? સ્થળ છે એ ગાયબ થશે. તો શું આવશે? વેર. વોઝ એક વચનમાં કરતા છે. મીના સિટિંગ. વેર વોઝ મીના સિટિંગ? મીના ક્યાં બેસી રહી હતી? તો કે સોફા પર બેસી રહી હતી. તો સોફા છે એ સ્થળ દર્શક શબ્દો છે એટલે દૂર થશે. વેરથી પ્રશ્ન પૂછાશે ત્યારે. જો આ બધી જ એક એક વાક્ય રચના જોતા જજો તો તમને વધારે આઈડિયા આવશે. પછી વેન વાળી વાક્ય રચના જોઈએ તો વેન વોઝ વેર આવશે. વેન એટલે કે ક્યારે? સમય છે એ ગાયબ, એટલે સમય છે આમાં એ તમારે જાણવું હોય ત્યારે તમે શેનાથી પ્રશ્ન પૂછીશો? વેનથી. વેન વોઝ વેર નામ અથવા તો સર્વનામ આવશે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, પછી શું આવશે? કર્મ આવશે, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. આ થઈ ગઈ તમારી વેન વાળી વાક્ય રચના. બરાબર. પેલું જોઈએ. વૈશાલી
વૈશાલી વોઝ સ્ટડીંગ એટ નાઇટ. એમાં વેનથી તમારે પ્રશ્ન પૂછવાનો છે. શા માટે? તો કે રાત્રિને ગાયબ કરવાની છે, મતલબ કે સમયને ગાયબ કરવાનો છે. વૈશાલી વોઝ સ્ટડીંગ એટ નાઇટ. વૈશાલી રાત્રિના સમયે શું કરી રહી હતી? તો કે ભણી રહી હતી. બરાબર. ક્યારે? તો વેન. એક વચનમાં કરતા છે તો વોઝ. વેન વોઝ વૈશાલી સ્ટડીંગ. બરાબર. વૈશાલી ક્યારે ભણી રહી હતી? તો કે રાત્રિના સમયે. તો એટ નાઇટ ગાયબ થશે જ્યારે વેનથી વાક્ય પૂછાશે, ત્યારે વેનથી પ્રશ્ન પૂછાશે ત્યારે. બરાબર. હવે એના પછીનો સંદર્ભ આપણે જોઈએ તો કે કોઈ પણ ગણી ન શકાય અથવા તો ગણી શકાય. આપણે તો પેલા હાઉ મેની ને હાઉ મચ ની વાત કરીએ છીએ, તો હાઉ મચ છે લિક્વિડ ફોર્મમાં વપરાય છે. તો હાઉ મેની ક્યારે વપરાશે? તો કે ગણી શકાય તેવી વસ્તુ માટે. કેટલા, કેટલી. બરાબર. હાઉ મેની સંખ્યા સાથેની વસ્તુનું નામ, એટલે કે એ ઓબ્જેક્ટના ફોર્મમાં હશે, કર્મના સ્થાનમાં હશે. પછી વેર આવશે, માત્ર ને માત્ર. શા માટે? તો કે આગળ કર્તાની બાજુમાં તમને કોઈ પણ કર્મ આપેલું હશે એ બહુવચનમાં જ હશે. પછી નામ અથવા સર્વનામ. પછી શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. આ થઈ ગઈ તમારી હાઉ મેની વાળી વાક્ય રચના. ખાસ યાદ રાખજો, તમે હાઉ મેની વાળી વાક્ય રચના જોવો છો ત્યારે સ્ટાર્ટિંગમાં તમારે હાઉ મેની લખવાનું છે, પછી ડાયરેક્ટલી ઓબ્જેક્ટ લખવાનું થશે. રેડી? આ ભૂલાય નય. રેડી? તો હવે એના એક્ઝામ્પલ જોઈએ. હાઉ મેની ના વાક્ય કઈ રીતે બનશે? તો પેલા એક એક્ઝામ્પલ લઈએ. સાહિલ વોઝ eating 5. આપણે સાહિલભાઈને શું ભાવે છે? તો કે લડ્ડુસ બહુ ભાવે છે. તો સાહિલ વોઝ eating 5 લડ્ડુસ. સાહિલ છે એ 5 લાડવા ખાઈ રહ્યો હતો. બરાબર. કેટલા લાડુ છે? તો કે 5. બરાબર. હવે આને પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. કેટલા લાડુ? તો આ શબ્દ છે 5 ની નીચે અંડરલાઈન કરી દઈએ છીએ આપણે. શા માટે? તો કે એ ગણી શકાય તેવી વસ્તુ છે. એટલે હાઉ મેની થી પ્રશ્ન પૂછાશે ત્યારે તમને આન્સરમાં શું મળશે? 5 મળશે. તો કઈ રીતે આનો આન્સર આવશે? હાઉ મેની, કેટલા લડ્ડુસ. હાઉ મેની લડ્ડુસ વેર, પછી કરતા, સાહિલ ઈટિંગ. સાહિલ કેટલા લાડુઓ ખાઈ રહ્યો હતો. તો તમને 5 છે એ આન્સરમાં મળ્યું. તો 5 શું દર્શાવશે? તો કે 5 છે એ સંખ્યા દર્શાવશે. જ્યારે સંખ્યાની વાત કરવી હોય તો આપણે શેનાથી પ્રશ્ન પૂછીશું? હાઉ મેની થી. રેડી? પછી વીજ વાળી વાક્ય રચના જોઈએ. વીજ એટલે ક્યુ, કઈ, કેવી, કેવા. કેવું પુસ્તક, કેવી નોટબુક, કેવું ઇરેઝર. બરાબર. કેવો કલર, ત્યારે કેવો કલર. તો ત્યારે આપણે આન્સર જોતો હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન પૂછીશું? વીજથી. રેડી? સમજાઈ ગયું બધાને? ગુડ. હવે પેલા તો કરતા આવશે. સાદું વાક્ય રચના પેલા આપણે બનાવીએ. એક સાદું વાક્ય લઈએ કે ગમે એ તમે કરતાને પેલા લખી શકો કે નીરવ વોઝ વિયર એટલે પહેરવું, વિયરિંગ એટલે પહેરી રહ્યો, અ બ્લેક શર્ટ. નીરવ વોઝ વિયરિંગ અ બ્લેક શર્ટ મંડે ઇન ધ પાર્ટી. બરાબર. આ તમારે શેનાથી પ્રશ્ન પૂછવાનો છે? વીજથી. વીજથી પ્રશ્ન પૂછશો ત્યારે શું ગાયબ થશે? હું હમણાં નથી કહેવાની, તમારે કહેવાનું છે મને આન્સર. બરાબર. નીરવ વોઝ વિયરિંગ, નીરવ પહેરી રહ્યો હતો અ બ્લેક શર્ટ, કાળા રંગનો શર્ટ. ક્યારે? તો કે મંડેના, સોમવારના. ઇન ધ પાર્ટી, પાર્ટી માટે અથવા તો પાર્ટીમાં. નીરવ ક્યારે? તો કે સોમવારની પાર્ટીમાં બ્લેક કલરનો અથવા તો કાળા રંગનો શર્ટ પહેરી રહ્યો હતો. કાળા રંગનો. કેવો શર્ટ? તો કે કાળા રંગનો. તો આ વસ્તુ છે તમારે સ્કીપ થશે. ક્યારે? તો કે જ્યારે વીજથી પ્રશ્ન પૂછશો ત્યારે. કેવો શર્ટ નીરવ
લાસ્ટ મંડે. જો એ ખાસ યાદ રાખજો, આપણે જોઈએ તો કે ગયા સોમવારે ચોક્કસ સમય આપી દઈએ કે ભાઈ સોમવાર તો ક્યારનો, તો કે લાસ્ટ મંડે નો, ગયો સોમવાર, બરાબર, ગયા સોમવારની પાર્ટીમાં, બરાબર. તો હવે કેવો શર્ટ, તો કે અ બ્લેક શર્ટ, બરાબર. તો આપણે આન્સર કઈ રીતે લખશું, તો કે which shirt was Nirav wearing, which shirt was Nirav wearing last Monday in the party, બરાબર. ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં. Which shirt was Nirav wearing last Monday in the party? કેવો શર્ટ નીરવ પહેરી રહ્યો હતો ગયા સોમવારની પાર્ટી માટે અથવા ગયા સોમવારની પાર્ટીમાં. તો બ્લેક શર્ટ છે તમારો ગાયબ થઈ ગયો, મતલબ કે આ તમને આન્સરમાં મળી ગયો, બરાબર. તો આ રીતે આપણે ચાલુ ભૂતકાળની વાક્ય રચના અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. બધી જ વાક્ય રચના પહેલેથી લઈને છેલ્લે સુધી બધી જ શાંતિથી એકવાર વાંચી જજો, જરૂર પડે તો એકવાર લખી લેવી, યાદ કરી લેવી, બરાબર. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્કબુકમાંથી એક્ઝામ્પલ છે એ ટ્રાય કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.